બનાસકાંઠાના છાણી ગામમાં સ્કૂલ વાને કારને ટક્કર મારી। ઘરની બહાર પાર્ક કરેલી કારને સ્કૂલ વાને ટક્કર મારી। સ્કૂલ વાનના ચાલકે બેફામ ચલાવીને કારને ટક્કર મારી। અકસ્માત સર્જી સ્કૂલ વાન ચાલક ઘટના સ્થળેથી ફરાર। તો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। સંવાદદાતા પ્રશાંત ફોન લાઈન પર। પ્રશાંત, પાર્ક કરેલી કારને એક સ્કૂલ વાન ટક્કર મારે છે અને પછી ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ જાય છે, શું જાણકારી? બિલકુલ જે રીતના વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં રફતારના રાક્ષસો જે છે તેમનો કહેર યથાવત જ છે। એક બાદ એક આવી ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે। ત્યારે ગતરોજ વધુ એક ઘટના સામે આવી છે જે ગંભીર બાબત છે કે એક સ્કૂલ વાન છે જેમાં શાળાએથી સ્કૂલમાં બાળકોને ઘરે મૂકવા માટે જતી હતી વાન, તે જે સોસાયટીની ગલીમાંથી જઈ હતી ત્યાં પાર્ક કરેલી એક ગાડીને ટક્કર મારી ગઈ છે। એટલે કે કહી શકાય કે જે રીતના જે સ્કૂલ વાનનો ચાલક હતો તે કદાચ નશાની હાલતમાં હોય એટલે તે સ્ટીરિંગ ઉપર કાબુ નહીં રહ્યું હોય અને પૂરપાટ ઝડપે જતો હતો, તેના કારણે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જી અને જે સ્કૂલ વાન ચાલક છે તે ફરાર થઈ ગયો હતો। સદનસીબે જે વાહનની અંદર સ્કૂલ વાહનની અંદર બાળકો સ્કૂલના બેઠા હતા તેમને કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ ઈજા પહોંચી ના હતી। આ જે સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને એના સીસીટીવી જે ફૂટેજ છે તે વાયરલ થતા ચકચાર મચી ગઈ છે। અને કંઈ ને કંઈ કહી શકાય કે જે રીતના સ્કૂલ વાનના ચાલકો છે જે આવી ગંભીર બેદરકારીને દાખવે છે તેની માટે બાળકોના જીવ જે છે તે જોખમમાં મુકાઈ રહ્યા છે। ત્યારે પોલીસ તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે, કેમ કે અવારનવાર આવા ઘટનાઓ સામે આવતી હોય છે જેના લઈને પોલીસની કાર્યવાહી પર પણ હવે સવાલો ઉઠી રહ્યા છે। બિલકુલ પ્રશાંત, આભાર આપનો જાણકારી આપવા માટે।